અને ખૂબ મહત્વના સમાચાર જેની આખા વિશ્વ પર નજર હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાની શરૂઆત થશે। વ્હાઇટ હાઉસમાં પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ઐતિહાસિક ક્ષણ છે આ અને આ મુલાકાતથી આખા વિશ્વની જે બદલાયેલી રણનીતિ છે એમાં ભારતની પણ બદલાતી રણનીતિ આપણને જોવા મળી શકે છે। પહેલી આ મુલાકાત છે જો બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા પછી ફેસ ટુ ફેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચેનું પૂર। બિલકુલ, અને આ મહત્વની એટલા માટે કહેવામાં આવે છે કે સૌથી જૂની લોકશાહી અને સૌથી મોટી લોકશાહીનું ફરી એકવાર મિલન થવા જઈ રહ્યું છે। અને જ્યારે પણ ભારત અને અમેરિકાની મુલાકાત થાય છે, પછી એ ડોક્ટર મનમોહન સિંહ અને ઓબામાની મુલાકાત હોય, નરેન્દ્ર મોદી ઓબામાની મુલાકાત હોય, નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત હોય, દરેક વખતે ભારતના દુશ્મનોના પેટમાં ફાળ પણ પડી છે અને તેલ પણ રેડાયું છે। અને આજે પણ કંઈક આ જ પરિસ્થિતિ વિશ્વની અંદર જોવા મળી રહી છે। ચીન અને પાકિસ્તાનને ફાળ પડી છે આ મુલાકાતને લઈને, કારણ કે ચીન અને અમેરિકાની જૂની દુશ્મની છે અને ચીન હંમેશા ભારતને રંજાડતું આવ્યું છે। બંનેના દુશ્મન એક જ છે અને એવા સમયે આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। બિલકુલ, ભારતીય સમુદાયના લોકો કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્યાં આવકારી રહ્યા છે એ આપણે વોશિંગ્ટન ડીસીના એરપોર્ટથી લઈને વ્હાઇટ હાઉસની બહાર સુધી જોઈ રહ્યા છીએ। જો બાઇડન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંનેના એક સાથેના પોસ્ટર્સ છે, ત્યાં લોકો પારંપરિક વેશભૂષામાં ત્યાં છે અને જે રીતે ત્યાં લોકોમાં ઉત્સાહ છે એ વાત નુપુર વારંવાર કહેવામાં આવી છે કે પ્રધાનમંત્રી મોદી આપણા દેશમાં જેટલા લોકપ્રિય છે એનાથી કંઈક વધારે વિદેશોમાં લોકપ્રિય છે અને એ લોકપ્રિયતાનું ઉદાહરણ એ જ્યારે વિદેશ પ્રવાસ જાય છે ત્યારે ત્યાં દેખાય છે। વિદેશમાં વસતા ભારતીય પ્રધાનમંત્રી મોદીને ચાહે છે, એમને આવકાર માટે ત્યાં જે રીતે ત્યાં લોકો ઊભા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે વ્હાઇટ હાઉસની અંદર પહોંચી ગયા છે। દ્વિપક્ષીય મંત્રણા, દ્વિપક્ષીય વાર્તા થવાની છે અને આ મુલાકાતમાંથી ઘણું બધું બહાર આવવાનું છે। પણ આ ભારતીય લોકો પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિને વિદેશમાં એ પણ વ્હાઇટ હાઉસની બહાર રહીને જે રીતે ઉજવી રહ્યા છે એ બતાવે છે કે આપણે ગુજરાતીઓ માટે કહીએ છીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એમ ભારતીય જ્યાં છે ત્યાં ભારતીય સંસ્કૃતિ હંમેશા પહોંચી જતી હોય છે। આ બે દ્રશ્યો એક સાથે દેખાઈ રહ્યા છે, એક ઇતિહાસ છે અને એક ઇતિહાસને સાચવીને બેસેલા ભારતીય છે અને આ બંને દ્રશ્યો બતાવે છે કે ભારત કેમ એટલું વિશેષ મહત્વ ધરાવે છે દુનિયામાં। નુપુર, બિલકુલ, અને નરેન્દ્ર મોદીને જે એનઆરઆઈઝ છે, જે વિદેશમાં વસતા ભારતીયો છે એ પ્રેમ કરે છે, એનું કારણ પણ એ છે કારણ કે જે પોલિસીઝ છે એની અંદર જે બદલાવ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે। દેવાંશી, એક સમય હતો, આપણને યાદ છે કે કદાચ આપણા પણ કોઈ સગાવાલા ફોરેન રહેતા હોય અને ભારત આવવું હોય, અનેક મુસીબતોનો સામનો પોતાના જ દેશમાં આવવા માટે કરવો પડતો હતો। એ પોલિસીની અંદર એનડીએ સરકાર 1 જ્યારે આવી નરેન્દ્ર મોદીની 2014માં એમની અધ્યક્ષતામાં સરકાર બની, એમાં ઘણા બધા ફેરબદલ કરવામાં આવ્યા અને ભારતીયો માટે મહત્વના નિર્ણય જે વિદેશમાં વસે છે એમના માટે એ પણ એક એમની લોકપ્રિયતાનું કારણ છે। આ પહેલા આપણે જોઈએ તો હાઉડી મોદી કાર્યક્રમની અંદર પણ નરેન્દ્ર મોદીને જે આવકાર મળ્યો છે, એની પહેલાના કાર્યક્રમો પણ કોઈ પણ દેશમાં વડાપ્રધાન જ્યાં પણ ગયા છે હંમેશા લોકપ્રિય થઈને રહ્યા છે। ને અત્યારે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ એની સાબિતી આપી રહ્યા છે। પારંપરિક નૃત્ય એક તરફ છે ને બીજી તરફ વ્હાઇટ હાઉસમાં પ્રવેશતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા દેખાઈ રહ્યા છે અને આ બેઠક ખૂબ મહત્વની, વિશ્વના દેશોની નજર આની ઉપર છે। 4 દેશોની અત્યારે અહીંયા આગળ યજમાની કરી રહ્યું છે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા। એની સાથે સાથે એક મહત્વનું સંગઠન પણ અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું છે, ઓક્સ, અને એ ચીનની જે દાદાગીરી છે, ચીનની ઘૂસણખોરી છે એને રોકવા માટેનું છે। એટલે આ તમામ દેશો જ્યારે ભેગા થયા છે અને જે પણ આ રીતે વિસ્તારવાદી દેશ છે, પાડોશીઓને રંજાડનાર દેશ છે, તેમને એક સ્પષ્ટ સંદેશ આપતી આ મુલાકાત, આ બેઠક અહીંયા દેખાઈ રહી છે। બિલકુલ, ચીનને આ સીધો સંદેશ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને હવે પ્રધાનમંત્રી મોદીના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ સાથે ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધો રહ્યા છે। જો બાઇડન સાથેની એમની જે આ રણનીતિ છે અથવા એમના સંબંધો છે એના પર વિશ્વની નજર રહેશે। बस एक शूट करके અને કરાગ્રે વસ્તીથી શરૂઆત કરી છે। સંસ્કૃતના શ્લોક છે અને સંસ્કૃતના શ્લોકમાં ધરતીને વંદન કરવાની વાત કહીને ભારતીયો વ્હાઇટ હાઉસની બહાર જ્યારે પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ વાત બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ આજે પણ વિદેશમાં કદાચ ભારતથી પણ વિશેષ સ્વરૂપમાં સચવાયેલી છે। આ વિદેશમાં રહેતા લોકો છે, એનઆરઆઈ છે, કદાચ એમને સંસ્કૃત સાથે કોઈ જ સીધો સંબંધ નથી હોતો અને છતાં પણ
એકદમ સ્પષ્ટ અવાજમાં સ્પષ્ટ ભાષામાં જે રીતે સંસ્કૃતના શ્લોકના ઉચ્ચારણ સાથે એ કહી રહ્યા છે, ધરતીને નમન કરવાની સંસ્કૃતિ છે આને, એટલે ભલે વિદેશમાં છે પણ ભારતીય પરંપરાથી એ ધરતીને નમન કરી રહ્યા છે. આપણી સંસ્કૃતિની આ જ સુંદરતા છે. વ્હાઇટ હાઉસની અંદર જ્યારે એક તરફ એક છતની નીચે 4 રાષ્ટ્રાધ્યક્ષ બેસીને આખા વિશ્વની રણનીતિ, હિન્દ પ્રશાંત મહાસાગરમાં બદલાતી સ્થિતિ પર વાત કરવાના છે, ચીનની આક્રમકતા રોકવાની વાત કરવાના છે. આ બે ચહેરાઓ છે એક સાથે. એક બાજુ આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આખી પૃથ્વીને આપણું ઘર માનીએ છીએ અને આ ધરતીને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, પણ બીજી તરફ આપણા દેશની સીમાઓની સુરક્ષાનું મહત્વ આપણે એટલું જ સમજીએ છીએ અને એટલે આપણી સીમાની સુરક્ષા માટે, ચીનની વિસ્તારવાદી નીતિ સામે લડવા માટે, હિન્દ પ્રશાંત મહાસાગરમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, અફઘાનિસ્તાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે, અફઘાનિસ્તાન આતંકીઓનું ઘર બનીને ભારતને પરેશાન ન કરે એ માટે એક તરફ ચર્ચા છે અને બીજી બાજુ આપણી સંસ્કૃતિ આપણે જાળવીને બેઠા છીએ. આ બંને પરંપરાઓને એક સાથે લઈને ચાલવું કદાચ એ જ આપણી ઓળખ છે. નુપુર, બિલકુલ, હંમેશા દુનિયામાં ભારતીયોની પોતાની ઓળખ રહી છે અને કોવિડ કાળ દરમિયાન કેવી રીતે ભૂલી શકાય કે જ્યારે એકબીજાને અભિવાદન કરવા માટે દુનિયાના પશ્ચિમી દેશો હાથ મિલાવવાની પરંપરા ધરાવે છે, કોવિડમાં એકબીજાના હાથ નથી મિલાવવાના, ત્યારે આખી દુનિયાએ ભારતની સંસ્કૃતિ, નમસ્તે કરવાની સંસ્કૃતિ આપણી છે એ એમણે અપનાવી હતી અને આજે આખી દુનિયામાં તમે જુઓ જ્યારે પણ નેતાઓ મળે છે, એકબીજા રાષ્ટ્રાધ્યક્ષ પણ મળતા હોય છે, નમસ્તે કરીને એકબીજાનું અભિવાદન કરતા હોય છે. એટલે ભારતની આ સંસ્કૃતિ આખા વિશ્વએ જોઈ છે, આખું વિશ્વ તેનું મહત્વ સમજે છે. યોગની સંસ્કૃતિ પણ આજે આખું વિશ્વ અપનાવી ચૂક્યું છે, આખું વિશ્વ આયુર્વેદ તરફ પણ વળી ચૂક્યું છે અત્યારે. અને જ્યારે શૂન્ય ભારતે આપ્યું એ કઈ રીતે ભૂલી શકાય. એટલે હંમેશા વિશ્વ પ્રત્યેનું ભારતનું યોગદાન, ભારતનું પ્રદાન અતુલ્ય અને અમૂલ્ય રહ્યું છે અને દુનિયા એ વાત સારી રીતે જાણે છે. પણ દુનિયાના જે સમીકરણો બદલાયા છે અને વિસ્તારવાદની નીતિ જે સામે આવી છે, આતંકવાદની નીતિ જે સામે આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના જે અમેરિકાની અંદર જ એમણે જે ભાષણ આપ્યું હતું એમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદનો પરિચય દુનિયાને આ સૌથી મોટો મુદ્દો છે એનું જ્ઞાન લાદનાર જ ભારત છે. કારણ કે એક સમય હતો કે જ્યારે સૌથી વધુ આતંકવાદથી પીડિત ભારત હતો. અત્યારે પણ છે જ, ઓછું આતંકવાદ નથી થયો, તેમ છતાં પણ સુરક્ષા ફોર્સિસ આતંકવાદીઓને ઠાર મારી રહી છે. પણ વૈશ્વિક આતંકવાદની દુનિયાને ઓળખ કરાવી અને ત્યારબાદ જે 9/11નો હુમલો થયો, અમેરિકાને પણ તેનો પરિચય થયો, ત્યારબાદ આખું ચિત્ર બદલાયું છે અને દેશની અંદર, વિદેશની અંદર તમામ જગ્યાએ આતંકવાદ સામે લડવા માટેની એક આલેખ જાગેલી છે. બિલકુલ, આ બે દ્રશ્યો છે આપણી સામે આવ્યા છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હવે વ્હાઇટ હાઉસની અંદર પહોંચી ગયા છે, ક્વાડ સમુદાયની જે મિટિંગ થવાની છે, ક્વાડમાં જે આપણા દેશ સામેલ છે એ બધા જ દેશ ચીનથી પીડિત છે. અત્યારે અમેરિકા જે અત્યારે યજમાન બન્યું છે આ મંત્રણાનું, તો અમેરિકા પોતે ટ્રેડ વોરથી પીડિત છે. અમેરિકા અને ચીનની વચ્ચે એમ પણ સત્તાનો સંઘર્ષ છે અને બંનેની પોતપોતાની નીતિ એકબીજાની સામે ટકરાઈ રહી છે. ટ્રેડ વોર તો એ તબક્કા પર પહોંચ્યું હતું જ્યારે વિશ્વના દેશોએ દખલ કરીને કહેવું પડ્યું હતું કે આ સ્થિતિ વધારે લાંબુ ચાલી શકે એમ નથી. આ સ્થિતિ કદાચ વિશ્વને બે ફાંટાઓમાં વહેંચી દેશે. જાપાન એની અંદર સામેલ છે, તો જાપાનની સાથે ચાઇનાનો દ્વીપને લઈને એક પ્રશ્ન ચાલી રહ્યો છે. ચીન એમ પણ દરેક વસ્તુઓ પર કબજો જમાવા જાય છે. જાપાનની સાથે દ્વીપને લઈને સવાલ છે. ઓસ્ટ્રેલિયાની સાથે એમની કૂટનીતિક સવાલો છે, એમના કૂટનીતિક પ્રશ્નો છે અને ભારતની સાથે લદ્દાખમાં હમણાં જ જે ઘર્ષણ થયું છે એને ના ભારત ભૂલી શકે એમ છે અને ભારતે આપેલા જવાબને ચીન પણ ભૂલી શકે એમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એ બેઠક કે જેની ઉપર દુનિયાની નજર છે, ક્વાડ દેશોની આ બેઠક છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન, એમાં સ્ટ્રેટેજિક ડિફેન્સ કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે. હવે જો તેની એક વાત કરી લઈએ તો સ્ટ્રેટેજિક ડિફેન્સની વાત થઈ શકે છે, હેલ્થકેરની પણ વાત થઈ શકે છે. કારણ કે રસી ઉત્પાદક ભારત, દુનિયામાં સૌથી મોટો દેશ. અત્યારે જો કોરોનાની વાત કરીએ તો એમાં કાચા માલની આયાતને લઈને પણ પ્રશ્નો વચ્ચે ઉઠ્યા હતા. આઈટી અને ડિજિટલ ક્ષેત્ર ઉપર પણ મહત્વપૂર્ણ ચર્ચા અમેરિકા સાથે થઈ શકે છે.
બિલકુલ આ મુલાકાતમાં જે અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે એમાં એક સૌથી મહત્વનો મુદ્દો એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ રહેવાનો છે, કારણ કે છેક સુધી ડોનાલ્ડ ટ્રમ્પ એનાથી ભાગતા રહ્યા, પણ આખરે એમણે એ વાત સ્વીકારવી પડી હતી કે પ્રદૂષણનો બહુ મોટો પડકાર છે, એની સામે લડવું પડશે. તો એજ્યુકેશન અને નોલેજ પાર્ટનરશિપ પર વાત કરાશે. ભારત પોતાની નવી શિક્ષણ નીતિ જ્યારે લાવી રહ્યું છે ત્યારે એની અંદર વિદેશોની સાથે કદમતાલ મિલાવીને ચાલવાની વાત છે. પહેલો મુદ્દો જે સ્ટ્રેટેજિક ડિફેન્સ છે એટલા માટે મહત્વનું રહેશે કારણ કે હવે કોઈ પણ દેશ માટે આ સમય, આ વિશ્વ બદલાઈ ગયું છે. સુરક્ષા બહુ જ મોટો મુદ્દો બની છે. હેલ્થ કેર એટલા માટે સૌથી મહત્વનો મુદ્દો રહેશે કારણ કે કોરોના સમયે દુનિયાએ જોયું કે મહાસત્તા ભલે અમેરિકા કહેવાતું હોય, ભલે બ્રિટન ખૂબ વિશાળ અને આટલો જૂનો દેશ કે જેણે આખી દુનિયા પર શાસન કર્યું એવું કહેવાતો હોય, પણ દરેક જગ્યાએ એમની આરોગ્ય વ્યવસ્થાઓ ભાંગી પડી હતી. આઈટી અને ડિજિટલ ક્ષેત્ર એને આજે પણ ક્યારેય બાકાત નથી રાખી શકાય એવું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ જમાનો છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે અને એટલા જ માટે આ એવા મુદ્દાઓ છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી અને જો બાઇડન વચ્ચે મુલાકાત થવાની છે. આમાં નુપુર સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે એવું નથી કે માત્ર અમેરિકા ભારતને સહાય કરવાનું છે, બંનેના પોતપોતાના રસ છે. જેમ અમેરિકા ચાઇના સાથે લડવા માંડે છે તો એણે પછી સામે ભારતને પણ એટલી જ મદદ કરવી પડશે. આ સીઈઓ સાથેની મુલાકાતનું આ છે આ દ્રશ્યો કે સૌથી પહેલા એમણે સીઈઓ સાથે મુલાકાત કરી હતી, પછી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જે ભારતીય મૂળના છે એમની સાથે મુલાકાત કરી, જાપાનના પીએમ સુગો સાથે અને ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે પ્રધાનમંત્રીની મીટિંગ. બિલકુલ, એટલે આ જે મહત્વની બેઠક એટલા માટે જ ગણવામાં આવી રહી છે કારણ કે ભારત અને અમેરિકા તો મળી જ રહ્યા છે. એની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી અને એ દરમિયાન પણ ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ. જાપાનના પીએમ સાથે પણ મુદ્દા પર ચર્ચા થઈ અને એ બધાની વચ્ચે જ્યારે વાત આવે છે ચારેય દેશોના હિતોની, ચારેય દેશોએ ભેગા થઈ અને દુનિયાની સામે ઊભા રહેવાની અને આતંકવાદ અને વિસ્તારવાદની સામે લડવાની, ત્યારે આ બેઠક એક મહત્વનો ભાગ બની રહેશે. બિલકુલ, અને એટલા જ માટે હવે આ સ્થિતિ પર નજર છે. અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર વાત થઈ શકે છે. અમેરિકા અને ભારત વચ્ચેની આ બેઠક આ સંબંધોમાં નવા સમીકરણ રચી શકે છે. આ મહામુલાકાત મહાપરિણામો લઈને આવે એવી દરેકને અપેક્ષા છે. પ્રધાનમંત્રી મોદી હવે અંદર પહોંચી ગયા છે, મીટિંગ ચાલુ થઈ ગઈ છે. પળની સ્થિતિ અમે તમને બતાવતા રહીશું, પરંતુ હાલ આ દ્રશ્યો, આ સ્થિતિ આપણી સામે આવ્યા છે.